ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે લાસ્ટ વીક માર્કેટ કઈ રીતે મૂવ કર્યું હતું. હવે જે વીક આવશે એમાં માર્કેટ કઈ રીતે મૂવ કરશે. તો શરૂ કરીએ. આપણી જે પેર છે, શરૂઆતમાં હંમેશા આપણે ગોલ્ડને જોતા હોઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી ગોલ્ડની ડેલીની ટાઈમ ફ્રેમ છે. એન્ડ જો આપણે આમાંથી આ બધું હટાવી દઈએ તો જોઈ શકો છો કે ગોલ્ડ અહીં ઘણા સમયથી રેન્જ કરતું હતું અને આપણને લાગતું હતું કે માર્કેટ આ ભાગમાં આવીને લિક્વિડિટી ગ્રેબ કરશે. બટ માર્કેટે એનાથી કર્યું ઉલટું. માર્કેટે ઉપરની ડિરેક્શનમાં એક શાર્પ મૂવ આપી દીધો એન્ડ ઉપરની ડિરેક્શનમાં શાર્પ મૂવ આપીને અત્યારે આજે ગોલ્ડ છે એ તમે જોઈ શકો છો કે અહીં થોડા દિવસ રેન્જ કર્યું ગોલ્ડે એન્ડ હવે પાછું કન્ટિન્યુ કરતું છે. જે લાસ્ટ વીક હતું એમાં જે પ્રીવિયસ વીક હતું એની અંદર ગોલ્ડ એ અહીં ઘણો સમય કન્સોલિડેટ કર્યું એન્ડ આ વીક તો હવે ગોલ્ડ શું કરશે તો જોઈ શકો છો તમે માર્કેટે એક આ લો બનાવી દીધો છે એન્ડ આની ઉપર આ એક હાઈ બનાવી દીધો છે. તમે જોઈ શકો છો આ ભાગમાં. તો બની શકે કે માર્કેટ અહીં જે કોઈ જો આપણે માર્ક કરીએ તો આ છે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કર્યા બાદ આ છે આપણી રેન્જ. હજુ ગોલ્ડ જે છે એ એક્સપેન્ડ જ કરી રહ્યું છે. સો આપણે વેઇટ કરીશું. ક્યાર સુધી વેઇટ કરીશું કે જ્યાં સુધી માર્કેટ એક પુલબેક આપવાની ટ્રાય નહીં કરે ત્યાં સુધી. તો અહીં માર્કેટ જાય થોડું ઉપર જ હજુ જશે એન્ડ પુલબેક કરશે એન્ડ મે બી આ એફવીજી છે અથવા તો આ જે 50%નું આ જે ઝોન છે આમાંથી રિએક્ટ કરે ત્યાંથી આપણે બાઇંગ કરીશું એન્ડ એકવાર માર્કેટ પોતાનો હાઈ કન્ફર્મ કરી દે એન્ડ ત્યારબાદ નીચે આવે તો આપણે એના જે રિટ્રેસમેન્ટને પણ ટ્રેડ કરી શકીશું. તો આ હતું ગોલ્ડની અંદર. જોઈ શકો છો તમે કઈ રીતે એન્ડ જે યસ્ટરડે આપણે ટ્રેડ લીધો હતો એના વિશે હું તમને થોડું કહી દઉં. તો અહીં તમે જોઈ શકો છો આ ભાગમાં તમે જોશો તો આ જે છે થોડી વાર હટાવી દઈએ. જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું હતું. માર્કેટની એશિયન રેન્જ હતી, લંડનની રેન્જ હતી. માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી હતી. સો માર્કેટ પાસે બે ટાર્ગેટ હતા, ક્યાં તો એ આ ભાગમાં સુધી આવી શકે ક્યાં તો એ આ ભાગમાં સુધી આવી શકે. તો મેં શું કર્યું હતું કે જ્યારે માર્કેટે આ 15 મિનિટમાં લિક્વિડિટી સ્વીપ કરી હતી ત્યારે મેં લોઅર ટાઈમ ફ્રેમમાં ડ્રોપ ડાઉન કર્યું હતું એન્ડ લોઅર ટાઈમ ફ્રેમમાં જયા બાદ મેં જોયું કે માર્કેટ જે છે એ શું કરતું છે. તો આ ભાગમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે, પછી આ ભાગમાં થોડી વાર કન્સોલિડેટ કર્યું છે એન્ડ ત્યારબાદ આમ નીચેની ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરતું છે. તો માર્કેટ જ્યારે આમ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું તો આ ભાગમાં જોઈ શકો છો તમે કે અહીં મિટિગેશન આ કમ્પ્લીટ થઈ ગયું છે. જ્યારે માર્કેટે આ કેન્ડલ બનાવી એન્ડ આ રિટ્રેસ કર્યું તો આ ભાગમાંથી આપણો ટ્રેડ હતો 0.05ની લોટ હતી, $10નું રિસ્ક હતું એન્ડ $50નો આપણો ટાર્ગેટ હતો 1:5. તો ઇઝીલી આપણને અહીંથી મળી ગયો હતો. આવી રીતે એ ટ્રેડ લીધો હતો. ઇઝી જે એશિયન રેન્જ છે લંડનની રેન્જ છે એને મેં ટાર્ગેટ કરી હતી. એ એકચ્યુઅલીમાં એ અહીં સુધી માર્કેટ આવ્યું ન હતું બટ આપણો ટાર્ગેટ નાનો હતો એટલે આપણે પ્રોફિટ લઈને નીકળી ગયા એન્ડ ત્યારબાદ માર્કેટે એ ફરીથી પાછું ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કર્યું હતું. તો આ હતું ગોલ્ડ. હવે આપણે જતા રહીએ XAG USD. આ છે આપણી સિલ્વરની પેર એન્ડ જોઈ શકો છો કે આપણું જે સપ્લાય ઝોન છે એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ હવે માર્કેટ એને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં જતું છે. સો હવે શું કરી શકીએ તો આપણે આને એઝ અ ફ્લિપ કહી શકીએ. હવે માર્કેટ જો 4 આવરમાં આપણને જોઈ શકો છો તમે આ ભાગમાં માર્કેટ ઘણા બધા ડિમાન્ડ ઝોન બનાવતું છે. આ ભાગમાં જોઈ શકો છો, આ ભાગમાં પણ જોઈ શકો છો. સો માર્કેટે આને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં આપણને ક્લોઝ આપેલું છે. સો માર્કેટ આ ઝોનમાં આવે ત્યાં સુધી આપણે અહીં સુધી સેલિંગના ટ્રેડ લઈ શકીએ. માર્કેટ અહીંથી કયા પ્રકારે રિએક્ટ કરે ત્યારબાદ આપણે બાઇંગના લઈ શકીએ અથવા જો આ ભાગમાંથી આ જે ઝોન છે એને ઇનવેલિડેટ કરી દે તો અહીંથી સેલિંગના ટ્રેડ આપણે લઈ શકીએ છીએ, જેવી રીતે તમે જોઈ શકો છો.
બાકી આ છે, આ વસ્તુને આપણે હટાવી દઈએ. હવે મારું જે પ્લાન રહેશે એ સેમ આ જ રહેશે કે જે મારો સ્વિંગ પોઈન્ટ છે એ આ ભાગમાં છે, આપણો સ્વિંગ લો છે. જો માર્કેટ આને બ્રેક કરે તો પાછું આપણું જે બાયસ છે એ ચેન્જ થશે. બાકી અત્યારે આપણો ટ્રેન્ડ એ બુલિશ છે. એન્ડ અહીંથી થોડા સમય માટે 15 મિનિટના આ ડિમાન્ડ ઝોનમાં માર્કેટ આવે ત્યાં સુધી આપણે એ સેલના ટ્રેડ લઈ શકીશું. જોઈએ માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એના અકોર્ડિંગ આપણે પણ રિએક્ટ કરવાનું છે. ચલો તો આગળ વધીએ. હવે આવે છે યુરો યુએસડી. જોઈ શકો છો કે લાસ્ટ વીક આપણે આ જે ઝોન બનાવ્યું હતું કે જેમાંથી માર્કેટ રિએક્ટ કરી શકે. મેં કીધું હતું કે લિક્વિડિટી આ ભાગમાં હશે, સો માર્કેટ ઉપર જવું હોય તો લિક્વિડિટી લેવા માર્કેટ નીચે આવી શકે. બટ જો તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં માર્કેટે ફક્ત એકવાર રિએક્ટ કર્યું છે એન્ડ ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ આપ્યા છે. જોઈ શકો છો આ ભાગમાંથી રિએક્ટ કર્યું છે એન્ડ એક મોટો મૂવ ઉપરની ડિરેક્શનમાં આપણને દેખાતો છે. સો 4 આવરમાં સેમ જેવી રીતે મેં તમને સિલ્વરની અંદર કીધું, અહીં પણ આપણો જે આ જે છે આપણી રેન્જ છે, માર્કેટ આ 50%ની નીચે આવે પછી ગમે ત્યારે કન્ટિન્યુ કરી શકે છે. સો માર્કેટ નીચેની અહીં આવે ત્યાં સુધી 15 મિનિટમાં આપણે જે નીચે આવે ત્યાં સુધી આ કાઉન્ટર ટ્રેડ આ ભાગમાં સુધી લઈ શકીશું. એન્ડ આ ભાગમાંથી જો આપણને ચેન્જ ઓફ કેરેક્ટર જોવા મળે ત્યારબાદ આપણે અહીંથી બાઇંગના ટ્રેડ લઈ શકીશું. બાકી તો જોઈ શકો છો તમે 15 મિનિટમાં માર્કેટે અહીં ઇક્વલ હાઈ બનાવ્યા છે. સો માર્કેટ એને ઇન્વેલિડેટ કરશે જ. આપણું 4 આવરનું ડિમાન્ડ ઝોન છે કે જેમાંથી માર્કેટ રિએક્ટ કરે. હવે હું તમને એકવાર જે ફોરેક્સ ફેક્ટરી બતાવી દઉં. જોઈ શકો છો કે નેક્સ્ટ વીક મંડે ને ટ્યુઝડે તો કશું નથી, વેડનસડે એન્ડ ફ્રાઈડે CPI છે. એન્ડ સો ત્યારે થોડી ઘણી વોલેટિલિટી જોવા મળી શકે છે. બાકી તો વાંધો નહીં આવે. બાકી જોઈ શકો છો તમે આ ભાગમાંથી સિમ્પલ બાયસ છે. જો 4 આવરમાં તમે આ FVG જોઈ શકો છો કે માર્કેટ આમાં આવે ત્યારબાદ પણ તમને અહીંથી જે માર્કેટ છે એ રિવર્સલના સાઇન બતાવી શકે છે. તો એ વસ્તુ તમે ધ્યાન રાખજો. ચાલો તો આ હતું GBP USD. હવે આપણે આ હતું યુરો USD. હવે આપણે જઈએ GBP USD. આ છે GBP USD. જે માર્કેટ જે છે એણે આજે આપણે માર્ક કરેલું છે એ આપણો હાઈ લઈ લીધો છે એન્ડ ઉપર કન્ટિન્યુ કરતું છે. સો અત્યારે આપણી પાસે એક તો આ ઝોન છે એન્ડ આની ઉપર આ FVG છે એ છે. સો બની શકે કે જે માર્કેટ જે છે એણે આ ભાગમાંથી પણ લિક્વિડિટી લઈ લીધી છે. સો ઉપર આપણી પાસે ઘણા ટાર્ગેટ છે. આ એક ટાર્ગેટ છે, આની ઉપર પણ ઘણા બધા ટાર્ગેટ છે કે જ્યાં માર્કેટ જઈ શકે છે. આ બધા ટાર્ગેટ છે કે જ્યાં સુધી GBP USD છે એ જઈ શકે છે. તો નેક્સ્ટ આપણું ટાર્ગેટ આ રહેશે. સો માર્કેટ પુલ બેક કરે તો અહીંથી આપણે કન્ટિન્યુએશન ટ્રેડ લઈ શકીશું. 4 આવરમાં પણ તમને માર્કેટ લિક્વિડિટી અત્યારે જનરેટ કરતું છે. સો માર્કેટ આ ભાગમાંથી જો માર્કેટ આમાંથી રિએક્ટ કરે તો આવી રીતે આપણે કન્ટિન્યુ કરીશું. તો જોઈ શકો છો તમે આ ભાગમાં માર્કેટ થોડું કમ્પ્રેસ્ડ પ્રાઇસ એક્શન બનાવતું છે. સો મે બી માર્કેટ નીચેની લિક્વિડિટી કાઢવાનું હશે તો માર્કેટ આ ભાગમાં આવશે એન્ડ આ FVGને ફિલ કરશે એન્ડ પછી કન્ટિન્યુ કરશે. આપણું તો એક જ ટાર્ગેટ રહેવાનું છે કે જો માર્કેટ આપણને આ FVG ફિલ કરે એન્ડ ઉપરની ડાયરેક્શનમાં એન્ટ્રી આપે તો આપણે આવી રીતે હાયર લો બનાવે ત્યારે જે કન્ટિન્યુએશનના ટ્રેડ છે એ લઈશું. ચાલો તો આગળ વધીએ. આ છે આપણી GBP USD. હવે આપણે જતા રહીએ AUD USD. આ છે AUD USD એન્ડ માર્કેટ ખૂબ જ સારી પ્રાઇસ એક્શન અત્યારે બનાવતું ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. તમે 4 કલાકમાં જોશો તો માર્કેટે અહીંથી એક બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ આ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપીને તમે જોઈ શકો છો કે આ ભાગમાં આપણને એક ડિમાન્ડ ઝોન દેખાતું છે. આ આપણું ડિમાન્ડ ઝોન છે એન્ડ જો આપણે ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીએ તો અહીં આપણો 50%નું ઝોન છે એન્ડ આ ભાગમાં એક આપણી FVG છે એન્ડ આ ભાગમાં આપણી એક FVG છે. સો માર્કેટ જ્યારે નીચે આવશે
તો બની શકે કે આ એફયુજી છે આમાંથી રિએક્ટ કરશે અથવા તો આ ભાગમાંથી રિએક્ટ કરશે. 50%ની નીચે આવે પછી માર્કેટ ગમે ત્યારે ઉપરની ડિરેક્શનમાં આપણને ટ્રેડ આપી શકે છે. સો જે વીક શરૂ થશે ત્યારે જો માર્કેટ નીચે આવે તો આપણે નીચેની ડિરેક્શનમાં શોર્ટના ટ્રેડને ટ્રેડ કરવાની ટ્રાય કરીશું. ચલો તો આગળ વધીએ હવે. NZD USD આ છે આપણે NZD USD એન્ડ જોઈ શકો છો કે આપણે આ જે હાઈ માર્ક કર્યો હતો માર્કેટ ત્યાં નજીક પહોંચી ગયું છે. સો બની શકે માર્કેટ હવે બહુ મોટો પુલબેક નહીં આપે એન્ડ આ હાઈ સુધી જતું રહે. સો માર્કેટ એકવાર અહીંથી આ હાઈને લઈ લે પછી કઈ પ્રકારની પ્રાઇઝેક્શન બનાવે એના અકોર્ડિંગ આપણે જોઈશું કે માર્કેટ કઈ રીતે મૂવ કરવાનું છે. ચલો તો આગળ વધીએ. NZD USD હવે છે USD CAD. જોઈ શકો છો આ ભાગમાં જે માર્કેટ જે છે એણે મેં તમને કીધું હતું કે આ ભાગમાં આ એફયુજી છે ત્યાંથી રિએક્ટ કરશે. તો સેમ માર્કેટે જે એફયુજી હતી એની અંદરથી રિએક્ટ કર્યું છે. આ ભાગમાં તમે જોઈ શકો છો આ ભાગમાં એફયુજી છે એની અંદરથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ હજુ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં કરતું છે. સો જોઈએ હવે આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર, અહીં આપણું આ બીજું છે બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ માર્કેટ નીચે જતું છે એન્ડ જોઈએ હવે માર્કેટ આ ભાગમાંથી કઈ રીતે રિએક્ટ કરે. આ ભાગમાંથી જો રિએક્ટ કરે થોડુંક પ્રાઇઝેક્શન થોડી કોમ્પ્રેસ્ડ છે. અહીં એફયુજી માર્કેટે છોડેલી છે. સો બની શકે કે માર્કેટ આ એફયુજીને લઈને પછી નીચે જાય એન્ડ બની શકે કે માર્કેટ અહીંથી કન્ટિન્યુ કરે. જોઈએ હવે આપણો ટાર્ગેટ રહેવાનું છે કે માર્કેટ આ એફયુજીને લઈને નીચે જાય તો સારું. જોઈએ હવે કઈ રીતે રિએક્ટ કરતું છે. હવે આપણે જઈએ USD CHF. માર્કેટે આ આપણું ઝોન છે એની અંદર આવીને પછી નીચેની ડાયરેક્શનમાં મૂવ કર્યું. હવે આ ભાગમાં જોઈ શકો છો તમે. જોઈએ હવે શું કરે માર્કેટ આ ભાગમાંથી. આ પ્રકારે કોઈ આપણને પ્રાઇઝેક્શન બનાવીને આપે તો આપણે એ ટ્રેડ લેવાની ટ્રાય કરીશું. કારણ કે ઓલરેડી અહીં પ્રાઇઝેક્શન ખૂબ જ કોમ્પેક્ટ છે. મોમેન્ટમ નીચેની ડિરેક્શનમાં છે. સો રિટ્રેસમેન્ટ આવશે એન્ડ એ રિટ્રેસમેન્ટ આવશે ત્યારે આપણે આ ભાગમાંથી સેલના ટ્રેડ લઈશું. બની શકે કે માર્કેટે આ એફયુજીને ફિલ કરી દીધી છે તો આ ભાગમાંથી પણ જે કન્ટિન્યુએશન માર્કેટમાં આવી શકે છે. પણ જોઈએ હવે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરતું છે. જેવી રીતે મેં તમને 4 આવરમાં કીધું કે આ 4 આવર છે એની અંદર આ એક ઓર્ડર બ્લોક છે કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. તો જોઈએ હવે શું કરતું છે USD CHF. હવે જતા રહીએ આપણે USD JPY. મેં કીધું હતું તમને કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે બટ જો તમે જોશો તો માર્કેટે રેન્જનો હાઈ જશે સ્વીપ કરીને નીચેની લિક્વિડિટી લઈ લીધી. હવે માર્કેટ પુલબેક કરતું છે. તો જોઈએ હવે માર્કેટ શું કરતું છે. આ ભાગમાંથી જોઈએ હવે માર્કેટે આ રેન્જને સ્વીપ કરી દીધી છે. માર્કેટે અહીં રિટ્રેસ્ટ કર્યું છે. હવે માર્કેટ જો આવી રીતે કન્ટિન્યુએશન આપે તો એવા ટ્રેડ આપણે લઈ શકીશું. તો આ તો આપણું GBP JPY USD JPY. હવે GBP JPY માર્કેટે કન્ટિન્યુ કર્યું છે એન્ડ આ ભાગમાં પણ આપણું એક સપ્લાય ઝોન છે. હવે માર્કેટ અહીં આવશે એના સપ્લાય ઝોનમાંથી કઈ રીતે રિએક્ટ કરશે એના અકોર્ડિંગ આપણે રિએક્ટ કરીશું. જોઈ શકો છો આવી રીતે આ ભાગમાંથી તમારે કન્ટિન્યુએશન લેવા હોય તો 15 મિનિટના કન્ટિન્યુએશન આ ભાગ સુધી તમે લઈ શકો છો. બાકી ત્યારબાદ તમે આ ભાગમાંથી જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે તમે 15 મિનિટના કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકો છો. બટ આ ઝોનમાં આવે ત્યારબાદ 4 આવરને આપણી ડિરેક્શનમાં શિફ્ટ થવા દેજો. ત્યારબાદ તમે શોર્ટના ટ્રેડ લઈ શકો છો. હવે છે યુરો JPY. ચલો તો હવે છે યુરો JPY. તો માર્કેટ આ એક જ રેન્જમાં મૂવ કર્યા કરતું છે. સો આને જોવા માટે કોઈ પેલું આ નથી. AUD JPY આપણું છે આ હાઈ છે. જોઈ શકો છો તમે આ હાઈ આપણે ઘણા સમયથી માર્ક કર્યો હતો એન્ડ માર્કેટ આ હાઈ લીધા વગર નીચે જતું રહ્યું એન્ડ હવે માર્કેટ ઉપર જતું છે. સો હવે આ હાઈ કન્ફર્મ છે કે માર્કેટ આ ઉપર આવશે. આ ભાગમાંથી મે બી એક બીજી કેન્ડલ બને અને ત્યારબાદ એને એફયુજીમાંથી રિએક્ટ કરે એન્ડ ઉપર આવી જાય. તો જોઈએ હવે
નેક્સ્ટ વીક માર્કેટ UDJPY છે કઈ રીતે રિએક્ટ કરે. ચલો તો હવે આવી જઈએ નાસ 100 પર. લાસ્ટ વીક મેં માર્કઅપ કર્યું હતું કે માર્કેટના ઉપરના જે હાઈ છે આપણા લિક્વિડિટીના ટાર્ગેટ છે. બટ જે માર્કેટ જે છે એણે શું કર્યું છે કે આ જે એક ઇન્ટરનલ હાઈ છે ત્યાંથી માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે. બટ હવે માર્કેટ અહીંથી રિએક્ટ કરીને નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. સો આપણું જે બાયસ છે એ ચેન્જ થઈ ગયું છે એન્ડ અહીંથી જે FVG છે એને માર્કેટે ઇન્વર્સ કરી દીધી છે એન્ડ માર્કેટ નીચે મૂવ કરતું છે. સો હવે FVG જે બનેલી છે આ ભાગમાં બનેલી છે. સો જો આપણે આને માર્કઅપ કરીએ તો છે ને માર્કેટ આ ભાગમાંથી જો રિએક્ટ કરે તો આવી રીતે નીચે જઈ શકે છે, અથવા તો અહીં આપણી પાસે એક બેરિયસ FVG પણ છે 4 આવરમાં, તો એમાંથી માર્કેટ જો રિએક્ટ કરે તો માર્કેટ ઉપર જઈ શકે છે. તો જોઈએ હવે માર્કેટ પહેલાં શું કરતું છે. આ ભાગમાંથી રિએક્ટ કરે તો આપણે બાઇંગના ટ્રેડ લેવાની ટ્રાય કરીશું. બાકી તો જોઈએ. બાકી ઓવરઓલ ઇન્ડિસીસ છે મેં કીધું છે તમને કે ઉપરની ડાયરેક્શનમાં જ મૂવ કરતી હોય છે. તો જોઈએ હવે આ ક્રેશ કેટલો લાંબો ચાલે. ઓલરેડી પાછો માર્કેટે 3% ક્રેશ આપ્યો છે. તો જોઈએ હવે શું કરતું છે. જોઈશું આમાંથી રિએક્ટ પહેલાં કરે કે આમાંથી, એના અકોર્ડિંગ આપણે રિએક્ટ કરીશું. છે US30 છે US30 એન્ડ આ ઓર્ડર બ્લોકની અંદર માર્કેટ આવી ગયું છે એન્ડ એક એંગલ પિંક કેન્ડલ એક ઇનસાઇડ બાર કેન્ડલ બનાવેલું છે માર્કેટે. તો જોઈએ હવે આ ભાગમાંથી જો ઉપરની ડિરેક્શનમાં જાય તો સારામાં સારું. જોઈએ હવે કઈ રીતે માર્કેટ રિએક્ટ કરે. અચ્છા આપણો યસ એન્ડ જોઈ શકો છો એક આ ભાગમાંથી માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ માર્કેટે ત્યારબાદ આ ભાગમાં તમે જોઈ શકો છો કે નીચેની ડિરેક્શનમાં અત્યારે મૂવ કરતું છે. જોઈએ હવે કયા પ્રકારે શું કરતું છે. આ ભાગમાં આપણું એક બ્લોક છે, બની શકે આમાંથી રિએક્ટ કરી શકે છે. હવે મંડે જ ખબર પડશે આપણને કઈ રીતે માર્કેટ મૂવ કરવાનું છે. અત્યારે જે આપણું ઝોન છે એ આ ભાગમાં છે એન્ડ નીચે આ ભાગમાં આપણું એક ડિમાન્ડ ઝોન છે. જોઈએ હવે કયા પ્રકારે મૂવ કરે. બની શકે કે આ ભાગમાં આવીને માર્કેટ આપણને મૂવ આ બતાવે, અથવા તો બની શકે કે આ ભાગમાં આવીને માર્કેટ મૂવ બતાવે. જોઈએ હવે કયા પ્રકારે મૂવ કરે. તો આ જ હતું આજનો વિડીયો. હોપ કે થોડુંક તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.